अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद वअला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। માહે મુબારક રમઝાનની આ નૂરાની રાતોમાં ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા કુરાન મજીદની તિલાવત અને સાથોસાથ તફસીરે કુરઆનના આ દર્સની અંદર સાથે બેસીને અલ્લાહના કલામની તફસીરની આપણે ચર્ચા કરીએ કે ખુદા આપણને આ કુરાન મજીદમાં શું સંદેશો આપે છે અને આપણી જિંદગીમાં કુરાન મજીદ દાખલ થાય, કુરાનની તાલીમાતને આપણે અપનાવીએ અને જિંદગીને નૂરાની બનાવીએ, એ મકસદ છે. માહે મુબારક રમઝાનની અંદર આપણે છીએ. આખો રમઝાન મહિનો એની કલાકો, એની મિનિટો, એની ફઝીલત બીજી બધી કલાકો, દિવસો અને મિનિટો કરતાં અફઝલ છે. રમઝાન મહિનાના દિવસો અને રાતો બીજા બધા મહિનાના દિવસો અને રાતો કરતાં અફઝલ છે. એક સારામાં સારો સમય આ રમઝાન મહિનાનો ઈ છે સહેરીનો સમય, વખતે સહેર, સુબહની અઝાનની પહેલાનો સમય. સહેરના સમયે કે જે નમાઝ શબ માટે ઘણી જ ફઝીલતનો સમય છે. સહેરીના ટાઈમે રોઝો રાખવા વાળા લોકો કંઈ સહેરીમાં કંઈ ખાય, આ સહેરી કરવી. રિવાયતની અંદર આના માટે ઘણી તાકીદ છે. રમઝાન મહિનામાં આપણે રોઝા રાખીએ, ઇફતાર તો બધા કરતા હોય, એમાં તો કેવું ના પડે, પણ સહેરી કરવી એની પણ એટલી તાકીદ છે. હદીસની અંદર મળે છે કે અસ-સુહૂરુ બરકા, જે કોઈ સહેરી કરે ને તો આ એના માટે બરકતનું કારણ બને. હદીસમાં મળે છે કે તસહરુ મિન આખિરિલ લૈલ વ હુવલ ગઝાઉલ મુબારક, રાતના છેલ્લા સમયમાં કંઈ ખાઓ, આ ખાવું તમારા માટે એક મુબારક ગઝા છે, એક મુબારક ખોરાક છે. હદીસની અંદર મળે છે કે કંઈ ને કંઈ તમે ખાઓ, ભલે કંઈ નહીં તો એક ખજૂર, મિસ્દાક તરીકે હદીસમાં બયાન થયું છે, કંઈ નહીં તો એક ખજૂર ખાઈને સહેરી કરો, કંઈ નહીં તો એક ઘૂંટ પાણી પીને તમે સહેરી કરો. ખુદા સહેરી કરવા વાળા ઉપર પોતાની સલવાત મોકલે છે. અને જેને રોઝો રાખવો, એક હદીસમાં છે કે કંઈ ને કંઈ ખાઈને પછી રોઝો રાખે, આ ઘણું જ મુસ્તહબ અને સારી વાત છે. એક રાવી કહે છે કે રસૂલે ખુદાએ મને દાવત કરી, ક્યારની? સહેરી ખાવાની. રાવીનું નામ છે અલ-ઇરબાઝ બિન સારિયા. કહે છે રસૂલે ખુદાએ મને આ શબ્દો કહીને મને ઇન્વાઇટ કર્યો પોતાના ઘરે, કે છે હલુમ્મા ઇલલ ગઝાઇલ મુબારક, આ મુબારક ખોરાક ખાવા માટે તું મારા ઘરે આવ અને હું તને દાવત આપું છું. આ સહેરીનું ખાવું કેટલી એની અંદર બરકતો રાખી છે કે માસૂમ આટલી તાકીદ કરે છે. એક હદીસમાં મેં જોયું કે રોઝો રાખવા માટે, રોઝાની અંદર સારી રીતના આસાનીથી રોઝો તમારો પસાર થાય એ માટે સહેરી ખાઈને અને દિવસના થોડોક આરામ કરીને મદદ મેળવો, જેથી રોઝો પૂરો કરવો આપણા માટે આસાન બની જાય. આ હદીસમાં તાકીદ કરવામાં આવી છે. સહેરીનો સમય ફક્ત ખાવા પીવાનો જ નથી, ખાવું પીવું મુસ્તહબ છે, એની તો મેં ત્યારે હદીસો બયાન કરી. સાથોસાથ દુઆઓ, કંઈ નહીં તો ઇસ્તિગફાર, નમાઝ શબ, આ બધું મુસ્તહબ છે સુબહની અઝાનની
પહેલા ખુદા ઇન્શાઅલ્લાહ સહરના સમયથી આપણને લાભ અને ફાયદો ઉઠાવવાની નેક તૌફીક અતા ફરમાવે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. આવી આપણા મૌઝુ ઉપર કે ગઈકાલે કુરાનના આ તફસીરના આ દર્સના સિલસિલાને આપણે શરૂ કર્યા. જો કે મારી કોશિશ એ હોય છે કે દરરોજ એક આયતની આપણે તિલાવત કરીએ, પણ આ આયતોનો એક સિલસિલો છે 3 આયતનો કે જેને આપણે સિલસિલાવાર બયાન કરશું. ઈ 3 આયતો કે મદીનાથી 2 લોકો મક્કા આવ્યા હતા મક્કા વાસીઓથી મદદ લેવા માટે. શેની મદદ? જંગની અંદર સાથ સહકાર મેળવવા માટે. અને એ મક્કાના એક માણસે કીધું કે ભાઈ તમારું શહેર દૂર છે, અમે તમારી મદદ કરી શકતા નથી, અમારે ત્યાં જ એક મોટો પ્રોબ્લેમ છે. અને એક માણસે નબી હોવાનો દાવો કર્યો છે અને એ લોકોને પોતાના દીન તરફ બોલાવે છે. ગઈકાલનો વાક્ય આપ લોકોના ઝહેનમાં હશે. આ લોકોમાંથી એક માણસ જાય છે રસૂલની ખિદમતમાં, રસૂલના પૈગામને સાંભળે છે અને રસૂલુલ્લાહ આ 3 આયતની તિલાવત કર્યા. આ સાંભળતાની સાથે જ એ બંને માણસો મુસલમાન થઈ ગયા અને રસૂલે ખુદાને મદીના આવવાની દાવત આપે છે. રસૂલના જવા પહેલા રસૂલે ખુદા એક માણસને મોકલે છે આ લોકો સાથે કે જાય કુરાનની આયતો એને શીખાડે. અને આ આયતો હતી કે જેની બરકતથી આખું મદીના મુસલમાન થયું, મુઅમિન બન્યું અને રસૂલુલ્લાહને પોતાના શહેરમાં દાવત આપવા માટે તૈયાર થયું. એ આયતોને આપણે જોઈએ. આ 3 આયતોની અંદર ખુદાએ 10 હુકમ આપ્યા છે, 10 ફરમાન આપ્યા છે. અને આ 10 ફરમાનને આપણે ઇન્શાઅલ્લાહ એક એક બયાન કરશું. આજે 4-5 બાબતોને મારે બયાન કરવી છે. આ 10 વાતો એવી છે ને કે ફક્ત એવું નથી કે ઇસ્લામમાં જ હોય, ના, આસમાનથી જેટલા દીન આવ્યા છે, જેટલા ધર્મ આવ્યા છે, બધાની અંદર આ 10 બાબતો તો કહેવામાં આવી જ છે. એનું ધ્યાન રાખવાનું જ છે. અને એક રીતે જોતા આસમાની કિતાબમાં જો આ વાત ના હોત, ખુદાએ કુરાનમાં ના કીધું હોત, તો પણ સારો માણસ, સમજદાર ઇન્સાન પોતાની અકલથી કામ લઈને તો પણ આ 10 બાબતોથી ઈ છેટે રહેતે, ઈ અલગ રહેતે. આ 10 બાબતોનો ખ્યાલ ઈ જરૂર રાખતે. 10 કામો કે જે નથી કરવાના, 10 વાતો કે જેનાથી આપણે બચવાનું છે, એને ખુદાની અંદર બયાન કરે છે. આપણે આયતની શરૂઆત કરીએ જો સૂરે અનઆમની 151મી આયત. ખુદાવંદે આલમ આ રીતના રસૂલે ખુદાને કહે છે, કુલ તઆલુ અતલુ મા હરમ રબ્બુકુમ અલૈકુમ. એ મારા રસૂલ, તમે આ લોકોને કહો કે તમે લોકો આવો, હું તમને બયાન કરું, તમારી સામે તિલાવત કરું કે તમારા પરવરદિગારે કઈ કઈ ચીજોને તમારા પર હરામ કીધી છે, કઈ કઈ બાબતોને કરવાની મનાઈ કરી છે. આવો હું તમને એ ગણાવું. પછી એક 10 બાબતોને ખુદાવંદે આલમ ગણાવે છે. સૌથી પહેલી વાત, અલ્લાહ તુશ્રિકુ બિહી શૈઆ. હરગીઝ ખુદાની સાથે બીજા કોઈને શરીક ના બનાવો. અલ્લાહ એક છે, તૌહીદ. અલ્લાહ યુનિક છે, એના જેવો બીજો કોઈ નથી, કોઈ એનો સાથી નથી, કોઈ એનો ભાગીદાર નથી, કોઈ એના બાલ બચ્ચા નથી, કોઈ એના મા બાપ નથી, કોઈ નથી. જે કંઈ પણ પેદા થયું છે આ દુનિયામાં, જેટલી મખલુકાત છે, એનો ખાલિક ફક્ત એક છે. આખી દુનિયાનો પાલનહાર ફક્ત એક છે. આ એકને માનવું, આને કહેવાય તૌહીદ. એના મુકાબલામાં છે શિર્ક. ઘણા એવા લોકો છે, ઘણા એવા ધર્મો છે કે જેની અંદર એક ખુદા નહીં, અનેક ખુદાનો તસવ્વુર છે. ઓછામાં ઓછા ઘણા લોકો 2 ખુદાને માને, એક દિવસનો ખુદા ને એક રાતનો ખુદા, એક નેમતો આપવા વાળો ખુદા ને એક કઈ સજા આપવા વાળો ખુદા. ના, એવું નથી. ખુદા એક જ છે. રસૂલના આવવા પહેલા જે હાલતના જમાના 365 હતા ને ખુદા, ખાને કાબાની અંદર હર રોજ એકની ઇબાદત થતી. ઇસ્લામે આવીને બધું મનાઈ કર્યું. ફક્ત અને ફક્ત એક ખુદાને માનો, તૌહીદ.
આ એક ખુદાનો તસવ્વુર જો ઇન્સાનના દિલમાં હોય ને, આપણે કહીશું કે આટલી શા માટે તાકીદ કરો છો? આપણે તો એક જ ખુદાને માનીએ છીએ ને. આપણે બધા કહીએ છીએ લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી. માનીએ છીએ, આપણા નિયતમાં છે, દિલમાં છે, આપણી જબાન પર છે. શું આપણા અમલમાં પણ છે કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી? જો અમલમાં પણ હું ફક્ત અને ફક્ત ખુદાને માનતો હોઉં ને, તો હું ફક્ત ખુદાના હુકમનું પાલન કરત. ખુદા જેમ કહે છે એમ હું કરીશ. પણ ઇન્સાન પોતાની જિંદગીમાં જેમ ખુદા કહે છે એ પણ કરે છે, જેમ શૈતાન કહે છે એમ પણ કરે છે, જેમ પોતાનો નફ્સ કહે છે એ પણ કરે છે. ઇન્સાન જ્યારે તવક્કુલના મરહલા પર આવે તો મારો ભરોસો 100% પૂરેપૂરો ફક્ત ખુદા ઉપર છે કે નહીં? મને મારો ભરોસો ખુદા ઉપર પણ છે, મારા રિલેશન ઉપર પણ છે, મારી ઓળખાણ ઉપર પણ છે, મારા દોસ્તો ઉપર મને ભરોસો, મારા પૈસા ઉપર મને ભરોસો, મારી તંદુરસ્તી ઉપર મને ભરોસો. આ બધી ચીજો ભરોસાને લાયક છે? ના. ફક્ત અને ફક્ત ખુદા ઉપર ભરોસો, ફક્ત ખુદાની ઇબાદત, ફક્ત ખુદાના હુકમનું પાલન. અને દિલની અંદર ઇન્સાન આ વાતને રાખી લે, સાચવીને, કે જે કંઈ પણ મને મળે છે બધું ખુદાના તરફથી છે. મારો રાઝિક પણ ખુદા, મારો ખાલિક પણ ખુદા. હા, રોઝી આપનાર ખુદા છે, એને ઝરિયા મુકર્રર કર્યા છે. અહીંયાથી રોઝી મળે છે, અહીંયાથી રોઝી મળે છે, પણ ઝરિયા અલગ અલગ છે. જે કોઈ છે બધા ઝરિયા છે, બાકી રાઝિક તો ફક્ત ખુદા છે. જેવી રીતના આપણા ખાલિક આપણા મા બાપ નથી. આપણા મા બાપ આપણને દુનિયામાં આવવાના ઝરિયા છે, બાકી આપણું પેદા કરનાર ખુદા છે. આને કહેવાય તૌહીદ. એક ખુદાને માનવું, એક જાતની ઇબાદત કરવી, એકના હુકમનું પાલન કરવું. ખુદાને નથી પસંદ કે ખુદા સાથે આપણે બીજા કોઈને પણ માનીએ, બીજા કોઈને પણ એના પાર્ટનર બનાવીએ. હરગીઝ શિર્ક ના કરો. આ પહેલી વાત. બીજી વાત, વબિલ વાલિદૈન ઇહસાના, મા બાપ સાથે નેકી અને ઇહસાન ભર્યું વર્તન કરો. જો આ 10 બાબતો કે જે આપણી સામે છે, જેની આપણે ચર્ચા કરવાની છે, એમાં ખુદા એમ કહે છે આ ના કરો, આ ના કરો, ઓલાથી બચો, આનાથી પરહેજ કરો. બધી નહીં કરવાની વાતો છે. આ એક જ મૌઝૂ છે કે જેમાં ખુદાવંદે આલમ મા બાપ વિશે જ્યારે ભલામણ કરે છે ત્યારે એમ નથી કહેતો કે મા બાપને હેરાન ના કરો, મા બાપને તકલીફ ના પહોંચાડો. ભાઈ, જે આખું લિસ્ટ છે 10 કામોનું, બધામાં નહીં કરવાની જ વાત છે ને. મા બાપ વિશે ભલામણ કરવી હતી તો એમ કહેતી કે મા બાપને પરેશાન ના કરો, મા બાપને તકલીફ ના પહોંચાડો, એમને અઝિયત ના આપો, એમ કહી દે તો પણ ચાલત અને બરાબર સરખું આવી જાત. આ તરતીબ, આ વાતો જે કંઈ બયાન થાય છે 10 વાતો, પણ એમ નહીં. જો એમ કહેવામાં આવ્યું કે મા બાપને પરેશાન ના કરો, તો ઔલાદ મા બાપને ખૂણામાં મૂકીને ચાલી જાત. અમે ક્યાં પરેશાન કરીએ છીએ? પરેશાન તો શું, એની સાથે વાતે નહીં કરશું, એને કઈ બોલાવશું નહીં, એની કઈ ખબરગીરી નહીં કરશું. ના, ઇસ્લામ એમ નથી કહેતો કે મા બાપને પરેશાન ના કરો. પરેશાન તો નથી જ કરવાના, એમને અઝિયત તો નથી જ આપવાની. આટલું જ નહીં, એમને મૂકી પણ નથી દેવાના, બલકે એમની સાથે ઇહસાન ભર્યો વર્તાવ કરવાનો છે, એમની સાથે નેક સુલૂક કરવાનો છે, સારો વર્તાવ એમની સાથે કરવાનો છે. અને આ શબ્દો એવા છે ને, વબિલ વાલિદૈન ઇહસાના. અરબી ગ્રામરની અંદર જ્યારે ઇહસાન બેની સાથે આવે, વબિલ વાલિદૈન ઇહસાના, એનું મીનિંગ અલગ થાય. સામાન્ય રીતે ઇહસાનની સાથે ઇલા આવે, ઇલલ વાલિદૈન ઇહસાના એમ નથી. ઇલલ વાલિદૈન ઇહસાના જો એમ કીધું હોત મા બાપ સાથે નેકી કરો, તો આપણે પોતે નેકી કરીએ અથવા આપણે કોઈને પૈસા આપી દઈએ કે લ્યો તમે મા બાપને સાચવો, એમ પણ થાય. પણ જ્યારે 2 થી આ શબ્દ આવે ને, વબિલ વાલિદૈન ઇહસાના, એટલે તમે પોતે
મા બાપની સાથે નેકી કરો. ખુદ પોતે હું કોઈને રાખી દઉં કે તું મારા મા બાપના પગ દબાવ, એમ નથી. એનો મતલબ એ છે કે હું પોતે એમના પગ દબાવું, હું પોતે એમની ચાકરી કરું. એ બીમાર છે તો હું પોતે એમને સાથ આપું અને એમની સેવા કરું. આપણે પોતે એમનો ખ્યાલ રાખવાનો છે. આ રીતના મા બાપના બારામાં તાકીદની સાથે હુકમ. કુરાન મજીદની અંદર પોતાની વાત કર્યા બાદ ખુદા તરત જ મા બાપની વાતને લઈ આવે છે. અનેક મોકા ઉપર એમાંથી એક મોકો આ છે. વધારે ઊંડાણમાં ના જાઓ, નહીતર એક એક ટોપિક ઉપર એક એક મજલિસ તો થઈ શકે. મેં અર્ઝ કર્યું હતું કે આ 10 વાતો છે તો 10 બાબતો મારા જેવો નાનો તાલિબેન પણ બયાન કરી શકે. ઘણી બધી વાતો છે. આપણે આગળ વધીએ. જોઈ સૌથી પહેલા ખુદાની સાથે કોઈને શરીક ના કરો. બીજું, મા બાપ સાથે ઇહસાન ભર્યો વર્તાવ કરો. ત્રીજું, વલા તક્તુલુ ઔલાદકુમ મિન ઇમલાક, તમે તમારી ઔલાદને કત્લ ના કરો. ઈ વાતથી ડરીને કે આ લોકોને શું ખવડાવશો, શું પીવડાવશો, કેટલો ખર્ચો થાય છે, અમારી પાસે કઈ છે નહીં. ઈ જમાનાની અંદર આપણે બધા સાંભળ્યા છે ને કે જહાલતના જમાનામાં બાપ પોતાના હાથે પોતાની દીકરીને જીવતે જીવતા દફન કરી નાખતો. આ સાંભળ્યું છે આપણે. ફક્ત દીકરીઓને જ આ રીતના કત્લ ના કરતા. ક્યારેક કોઈ માણસ દુકાળ પડ્યો હોય, એની પાસે કઈ ખાવા પીવાની ચીજો ના હોય, પોતાના દીકરાઓને પણ આ લોકો પોતાના હાથે કત્લ કરી નાખતા. કે આપણી પાસે ક્યાં કઈ છે ખર્ચો આપવાનો, આપણી પાસે ક્યાં કઈ છે કે એમની પાલન પોષણ કરવાનો, ભરણ પોષણ કરવાનો આપણી પાસે ખર્ચો નથી. ખુદા મનાઈ કરે છે, ના, તમારી ઔલાદને તમે કત્લ ના કરો. એમના ખર્ચાથી ડરીને, આ એમની પાલન પોષણ કરવાના ખર્ચાથી ડરીને કે આપણે નહીં પહોંચી શકશું. ખુદા કહે છે નહનુ નરઝુકુકુમ વ ઇયાહુમ, રિસ્ક આપનાર અમે છીએ, અમે તમને પણ રિસ્ક આપશું, એનું રિસ્ક પણ અમે તમારા સુધી પહોંચાડશું. તમે તમારી ઔલાદને કત્લ ના કરો. જહાલતના જમાનામાં આ હુકમ હતો કે ઔલાદને લોકો કત્લ કરી નાખતા. ખુદા મનાઈ કરે છે કે અમે રોઝી આપનાર છીએ, શા માટે તમે કત્લ કરો છો? આજના જમાનામાં પણ મોડર્ન જે હાલત છે, બાળકને દુનિયામાં લાવવા જ નથી દેતા. બાળક દુનિયામાં આવે એ પહેલા જ એનું કત્લ કરી નાખવું, આ પણ ઇસ્લામની અંદર હરામ છે. એમ વિચાર કરે કે ભાઈ કેમ એને મોટા કરશું, કેમ એની તરબિયત કરશું, કેમ એનો ખર્ચો આપણે પૂરો પાડશું, અને આ નિયતથી આવનારા બાળકને રહેમમાં જ કત્લ કરવામાં આવે, આ પણ એક કત્લ છે. આ આયત એને પણ લાગુ પડે છે. હું વધારે એની અંદર આગળ નથી જાતો. ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે ચોથું, વલા તaqrabul ફવાહિશ મા વહર મિનહા વમા બતન. અમુક ખરાબ ગુનાહ એવા છે કે ઈ અંજામ તો ના આપો, એવા ગુનાહથી નજદીક પણ ના જાઓ, એની બાજુમાં પણ ના જાઓ. અમુક ખરાબ ગુનાહ, બહુ ખરાબ ગુનાહ કે જેનો જિક્ર કરવો પણ આપણને પસંદ ના હોય, એ કામથી દૂર રહેવાની ખુદાએ ભલામણ કરી. અમુક ગુનાહ ઇન્સાન પોતે ના કરતો હોય, પણ એ ગુનાહને નજીકથી જઈને જોતો હોય, એ ગુનાહ વિશે જાણકારી મેળવતો હોય, એ ગુનાહમાં જે લોકો ફસાયેલા છે એમની સાથે ઉઠક બેઠક રાખતો હોય અને બધું જાણતો હોય, શું થયું, કેમ કર્યું, આ તે. ખુદા મનાઈ કરે છે તમે ભલે ગુનાહ નથી કરતા, એ ગુનાહથી નજદીક પણ નથી જવાનું. આ ગુનાહ એવા હોય કે ઇન્સાનનો નફ્સ લલચાઈ જાય અને શક્ય છે, બહુ વધારે ચાન્સીસ છે કે ઇન્સાન એની અંદર પણ દાખલ થઈ જાય. એવા ગુનાહથી આપણે પરહેઝ કરવામાં આવે. અને ત્યારબાદ આગલી ચીજ, વલા તક્તુલુન નફ્સ અલ્લતી હર્રમલ્લાહુ ઇલ્લા બિલહક, કોઈને પણ કત્લ ના કરો, કોઈ બે ગુનાહની જાન ના લેવામાં આવે. આ પણ ગુનાહે કબીરા છે. કોઈની જાન લેવી, કોઈની જાન બચાવવી કેટલો મોટો દરજ્જો છે. કુરાન મજીદમાં છે ને કે
કોઈ માણસ કોઈને બચાવે, એક જિંદગીને કોઈ બચાવે, જાણે એમ કે આખી દુનિયાના લોકોને એને બચાવી લીધા. જાન બચાવવાની તાકીદ છે ઇસ્લામમાં, જાન લેવાની નહીં. કોઈને પણ કત્લ કરવાની ખુદા મનાઈ કરે છે, સિવાય એ કે કોઈ કાતિલ હોય પોતે જ. કોઈ એવા માણસે અનેક લોકોને કત્લ કર્યા હોય, દેખીતી વાત છે, એની સજા છે, સજા આપવાની વાત અલગ, પણ કોઈ બેગુનાહ હોય, બેકસૂર હોય, એનો જીવ લેવાની કોઈને હક નથી. આ અત્યારે 5 વાતોને મેં બયાન કરી. વિચાર કરીએ જોઈએ, આ બાબતો ખુદાએ ના પણ કીધી હોત ને, દીન ઇસ્લામમાં આનો ઉપર ભાર ના મૂકવામાં આવ્યો હોત ને, તો ઇન્સાન પોતે બેસીને અક્કલથી વિચાર કરે, એની ફિતરત, એનું દિલ આ બાબતોને કબૂલ કરે છે, માને છે કે આવા કામો આપણે ના કરવા જોઈએ. આગળ ખુદા કહે છે, ઝાલિકુમ વસ્સાકુમ બિહી લઅલ્લકુમ તાक़િલૂન. આ બધી નસીહતો છે, વસિયતો છે કે જે ખુદા તમને બયાન કરે છે, જેથી તમે વિચાર કરવા લાગી જાઓ અને ફિક્ર કરવા લાગી જાઓ. આ બાબતોને અહીંયા જ રોકતા ઇન્શાઅલ્લાહ આવતીકાલની મજલિસમાં આપણે કન્ટિન્યુ કરશું કે ખુદા હજી બીજા 5 ફરમાન આપે છે કે એ આપણે નથી કરવાના, એનાથી બચવાનું છે. ઇન્શાઅલ્લાહ એની ચર્ચા આપણે કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી રોઝાની અંદર, રોઝાની હાલતમાં અમુક કામો કરવા મકરૂહ છે, દિતેસ્તાબલ છે, બહેતર છે ઇન્સાન એનાથી પરહેઝ કરે, જેથી રોઝાનો સવાબ ઓછો ના થઈ જાય. અમુક બાબતોને આપણે બયાન કર્યા, આજે પણ અમુક બાબતોને આપણે બયાન કરવી છે. જો રોઝાની હાલતમાં કોઈ પણ એવું કામ કરું કે જેથી બદનમાં કમજોરી આવે, બદન નબળું પડી જાય, ઝઈફ થઈ જાય, એવા કામ કરવા મકરૂહ છે. દાખલા તરીકે ખૂન આપવું, લોહી આપવું, બ્લડ ડોનેશન કે સારી વાત છે, કોઈ આપે, પણ રોઝાની હાલતમાં જો કોઈ ખૂન આપે અને એનાથી રોઝામાં કમજોરી આવે ને ચક્કર આવવા લાગે ને પડી જાય ને નબળાઈ લાગવા મળે, આ એક એવું કામ છે કે ઇન્સાનનું બદન કમજોર થઈ જાય, નબળું પડી જાય, તો એવા કામો કરવા રોઝાની હાલતમાં મકરૂહ છે. ત્યારબાદ રોઝાની હાલતમાં પોતાના કપડાને ભીના કરવા. બહુ ગરમીની અંદર કોઈ રોઝા રાખતું હોય, અલ્હમ્દુલિલ્લાહ આપણે તો અહીંયા સારો સમય છે કે ગરમી જાય છે ને ઠંડી આવી રહી છે. બીજે ઠેકાણે આના કરતા અલગ હોય, ત્યાં ગરમી આવી રહી હોય, ફૂલ ગરમીની અંદર માણસો રોઝા રાખતા હોય, ગરમીમાં જો ઇન્સાન પોતાના કપડાને ભીના કરે તો જરાક સારું લાગે ને, બદનમાં ઠંડક વળે. આ મકરૂહ છે કે પોતાના કપડાને ભીના કરવામાં આવે. ઔરતોના માટે મકરૂહ છે કે તેઓ પાણીની અંદર બેસે, આ એમના માટે મનાઈ છે, મકરૂહ છે, હરામ નથી. ત્યારબાદ સવાલ પૂછવામાં આવતો કે ડેન્ટિસ્ટ પાસે જઈ શકાય કે નહીં, દાંતની ટ્રીટમેન્ટ કરાવી શકાય કે નહીં. જો મકરૂહ છે એ બાબત કે કોઈ પણ એવું કામ કરવું કે જેથી મોઢામાં ખૂન આવે, એ કામ કરવું મકરૂહ છે. રોઝાની હાલતમાં કોઈ દાઢ ખેંચાવે તો દેખીતી વાત છે ખૂન તો આવવાનું છે, આ કામ મકરૂહ છે. આ સિવાય હજી પણ એક ચીજ મકરૂહ છે, દાખલા તરીકે કારણ વગર કોઈ માણસ મોઢામાં પાણી નાખે ને કોગળા કરે. ક્યારેક ઇન્સાન દાંત સાફ કરવા માટે વુઝુ કરતી વખતે કોગળા કરે, એ વાંધો નથી, પણ કારણ વગર મોઢાની અંદર પાણી નાખીને ફેરવે, કોગળા કરવા, આ મકરૂહ છે કે ઇન્સાન પાણીને પોતાના મોઢામાં ફેરવે. આ બધી બાબતો હતી કે જે મકરૂહ છે, હરામ નથી. ઇન્સાનને જોઈએ કે એનાથી બચે, એનાથી પરહેઝ કરે, તે બહુ સારી વાત કહેવાય. ઇન્શાઅલ્લાહ બીજા પણ અમુક મસાઇલ હશે કે જેને આપણે આ દર્સની અંદર ચર્ચામાં લઈ આવશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીન પર અમલ કરવાની, બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા કુરાન મજીદની તિલાવતની, કુરાનને સમજવાની અને એના ઉપર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા આ મહિનાની અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા.
આઈંદા દિવસો અને રાતોમાં બહેતર તરીકાથી ઇબાદતની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને જે બીમારોના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા તેઓને શિફાએ કામિલા અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم